અધ્યાય 5 શ્લોક 14 ભગવાન જગત માટે કોઈ કાર્ય કે કર્તા બનાવતા નથી કે ન તો તે કર્મના ફળ સાથે જોડાણ કરે છે, પરંતુ તે પ્રકૃતિ છે જે કાર્ય કરે છે. ન કર્તાત્વમ ન કર્મણિ. ભગવાન કર્મ, ક્રિયાઓ અથવા કર્મના કર્તા સૂચવતા નથી. ભગવાન સમજાવે છે કે તે કોઈ કર્તાની ભાવના ઉત્પન્ન કરતા નથી અને તે કોઈ પણ ક્રિયાને મંજૂરી આપતા નથી અથવા પરિણામોને ક્રિયાઓના ફળો સાથે જોડતા પણ નથી. જેમ પ્રાણીઓને પ્રકૃતિ પ્રેરિત કરે છે, તેમજ તે પ્રકૃતિ છે જે મનુષ્યને ક્રિયા માટે પ્રેરિત કરે છે. જે પ્રકૃતિ બહાર છે તે જ પ્રકૃતિને આપણી અંદર પણ સ્થાન મળ્યું છે. આપણું પાચન તંત્ર, આપણી પ્રતિક્રિયાઓ બધું પ્રકૃતિનું કાર્ય છે. ભગવાને આપણને આ ક્રિયા કે તે ક્રિયા કરવાનું કહ્યું નથી. હકીકતમાં પ્રકૃતિ આપણામાં પ્રવેશી છે અને આપણા બંધારણનો ભાગ બની ગઈ છે. પ્રકૃતિના દ્વારા પ્રેરિત થઈને આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ. આ મનુષ્ય વિશેનું સાચું સત્ય છે. ઉદાહરણ તરીકે, કોઈ મને ગાળો આપે છે અને હું તરત જ તેને થાપટ મારી દઉં છું. ધ્યાનથી જુઓ, આમાં શું થયું છે? સ્વભાવ અથવા પ્રકૃતિ એ મારો હવાલો લીધો અને થાપટ મરાવવાનું કાર્ય કરાવ્યું છે. મારો બીજો સ્વભાવ, જે બુદ્ધિના દ્વારા હું ચકાસી શકું છું, તે શાંત છે અને હજુ સુધી કાર્યરત થયો નથી. જે પણ ક્રિયાઓ થઈ રહી છે તે સ્વભાવ અથવા અપરા પ્રકૃતિથી પ્રેરિત થાય છે. ગીતામાં ભગવાન આપણા દૈવી અસ્તિત્વના 3 શરીરો એટલે ભૌતિક, સૂક્ષ્મ અને કારણ શરીર સાથેનો સંબંધ સમજાવે છે. ઉદાહરણ તરીકે, વીજળી સ્થિર હોય છે અને જ્યારે તે આપણા ઘરમાં લાગેલા એક સોકેટ સુધી વિતરિત થાય છે અને તે આપણા ઘરના વિવિધ સાધનો જે આપણે પ્લગ કર્યા છે તેના સંપર્કમાં આવે છે, ત્યારે તે ગતિશીલ બને છે. જેમ આપણા ઘરના વિવિધ સાધનો વીજળીના સંપર્કમાં આવે છે ત્યારે તે તેનું કામ કરે છે, તે જ રીતે જ્યારે બધી સંભાવનાઓથી ભરેલો આત્મા, શરીર, મન અને બુદ્ધિ સાથે જોડાઈને કાર્ય કરે છે, ત્યારે વ્યક્તિ પોતાનામાં ખોટી અહંકારી વલણ ધારણ કરે છે કે તે પોતે ફળોનો ભોગવનાર અને કર્મ કરનાર છે. આ ખોટો અહંકાર છે. આત્મા અને વીજળીનું આ ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ કે હકીકતમાં આત્મા સ્થિર રહે છે અને તેના વગર કોઈ પણ ક્રિયા કરી શકાતી નથી.